અમદાવાદ એરપોર્ટથી સીધા જ નિકોલ સભા સ્થળે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એમનો કાફલો પહોંચવાનો છે તો 5477 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે। 1.5 કિલોમીટરનો ભવ્ય રોડ શો જે છે તે યોજાવાનો છે। તો બીજી તરફ અમદાવાદમાં 1500 કરોડના 6 લેન રોડનું પણ ખાતમુહૂર્ત જે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે। આજે અને આવતીકાલે 2 દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન તેઓ કરોડો રૂપિયાના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે। હવે જ્યારે વાત કરવામાં આવે તેઓ અમદાવાદ એરપોર્ટ પરથી 5.5 કલાકની આસપાસ તેઓ એરપોર્ટથી નિકોલની જનસભા સ્થળે જવા માટે નીકળશે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના 2 દિવસીય પ્રવાસ માટે આવવાના છે। અમદાવાદના નિકોલ ખાતે ભવ્ય રોડ શો સાથે જ એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સાંજે 5:45 વાગે અમદાવાદ પહોંચવાના છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો અમદાવાદ એરપોર્ટથી સીધા જ નિકોલ સભા સ્થળે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એમનો કાફલો પહોંચવાનો છે। તો સાથે સાથે સાંજે 6 વાગ્યાથી લઈને 7 સુધી નિકોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે હાજરી આપવાના છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો અનેક લોકાર્પણ અને શિલાન્યાસનું પણ કરવાના છે। તો અમદાવાદમાં એ મોટું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ લોકોને સંબોધન પણ કરવાના છે। નિકોલ ખાતે અમદાવાદનો જે રોડ શો જે છે તે પણ યોજવામાં આવ્યો છે। 5477 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે। નિકોલમાં રોડ શો વિકાસની નવી લહેર એ જોવા મળશે। તો બીજી તરફ જે 10 થી 12 દિવસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને જે તૈયારીઓ એ કરવામાં આવતી હતી એ આજે એમને પૂર્ણ કરવામાં આવી છે। તિરંગાથી રોડને શણગારવામાં આવે છે, બિલ્ડિંગ પર ઝગમગતી લાઇટો લગાડવામાં આવી છે। નિકોલમાં સભા વિકાસ કાર્યોનું એ શિલાન્યાસ જોવા મળશે। રોડ શો અને વિકાસ પ્રોજેક્ટની વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભેટ આપવાના છે। રોડ શો અને વિકાસ પ્રોજેક્ટની ભેટ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપવાના છે। 1.5 કિલોમીટરનો ભવ્ય રોડ શો જે છે તે યોજાવાનો છે। તો બીજી તરફ અમદાવાદમાં 1500 કરોડના 6 લેન રોડનું પણ ખાતમુહૂર્ત જે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે। ઓડા દ્વારા શહેરના મુખ્ય માર્ગોને નવી દિશા જે છે તે પણ મળશે। આજ મુદ્દે વાત કરવા માટે મારી સાથે મારા સહયોગી પ્રદીપ કચિયા મારી સાથે જોડાય છે। પ્રદીપ, જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમનો ગુજરાતનો 2 દિવસનો પ્રવાસ ખાસ કરીને નિકોલમાં ભવ્ય રોડ શો અને સભાનું આયોજન આજે આવવાના છે, શું વધુ વિગત? બિલકુલ ભાવિક, આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય પ્રવાસે એ ગુજરાતની મુલાકાતે છે। આજે અને આવતીકાલે 2 દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન તેઓ કરોડો રૂપિયાના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે, જેમાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ અને મહેસૂલ વિભાગના કુલ 1218 કરોડના પ્રોજેક્ટનો સમાવેશ છે। આ સહિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં 1122 કરોડના વીજ વિતરણ પ્રોજેક્ટ, આ સાથે જ અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના 4.5 લાખ જેટલા ગ્રાહકોને આ આખી ઘટનાનો લાભ થશે। તે ઉપરાંત 96 કરોડના ખર્ચે બનનારી મહેસૂલ વિભાગની 2 આધુનિક બિલ્ડિંગનું પણ ખાતમુહૂર્ત કરશે। આ સહિતના અલગ અલગ એ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવાનું છે। આ સાથે જ અમદાવાદની વાત કરવામાં આવે કુલ 3 શહેરોને મોટી સૌથી ભેટ મળવાની છે, જેમાં અમદાવાદમાં વીજળીના ઓવરહેડ વાયરિંગને ભૂગર્ભમાં નાખવા માટેના 606 કરોડનો પ્રોજેક્ટ છે, જેનાથી 2 લાખથી વધારે લોકોને આ આખી ફાયદો થવાનો છે। ત્યારબાદ મહેસાણામાં 221 કરોડના ખર્ચે આખી આ કામગીરી હાથ ધરવામાં આવશે। ગાંધીનગરમાં 178 કરોડના ખર્ચે આ કામગીરી હાથ ધરવામાં આવશે। મહેસૂલ વિભાગની અમદાવાદ અને ગાંધીનગર ખાતે 2 કચેરી બનવાની છે, જેમાં એક અમદાવાદના પશ્ચિમ વિસ્તારની અંદર બનવાની છે અને બીજી ગાંધીનગર ખાતે એક કચેરી બનવાની છે। આ સહિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે સાંજે 4.5 કલાકની આસપાસ અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર એક રોડ શો નું આયોજન કરવામાં આવ્યું છે। આ રોડ શો ની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ એરપોર્ટ ખાતે જ્યારે અમદાવાદ એરપોર્ટ પર જ્યારે આવશે એ દરમિયાનથી લઈને અમદાવાદના નિકોલ વિસ્તાર સુધીની અંદર એક વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે, જેમાં અમદાવાદના રસ્તાઓને દુલ્હનની જેમ સજાવવા માટેની પણ એ તૈયારીઓ અમદાવાદ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે। હવે જ્યારે વાત કરવામાં આવે તેઓ અમદાવાદ એરપોર્ટ પરથી 5.5 કલાકની આસપાસ તેઓ એરપોર્ટથી નિકોલની જનસભા સ્થળે જવા માટે નીકળશે। તે દરમિયાન લગભગ 1 કલાક કરતા પણ વધારે સમય
તેઓ જનસભાની અંદર અન્ય હાજરી આપશે અને એ વચ્ચેનો જે સમયગાળો જે છે એ સમયગાળા દરમિયાન એક જાહેર સભાની સાથે સાથે રોડ શો નું પણ આયોજન કરવામાં આવ્યું છે. રોડ શો ની અંદર જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો હરિદર્શન 4 રસ્તાથી લગભગ એ ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે જ્યાં સભા યોજાવાની છે દરમિયાન 1.5 કિલોમીટરનો આ રોડ શો છે, જેમાં અલગ અલગ એ ઝાંખીઓ પણ જોવા મળશે. અમદાવાદના નિકોલ વિસ્તાર એટલે કે પૂર્વ વિસ્તારના લોકો પણ એ તેમના સ્વાગત માટે તૈયાર રહેશે. અને આવતીકાલના જો કાર્યક્રમની વાત કરવામાં આવે કે જ્યારે તેઓ 26 તારીખના રોજ સવારે હાસલપુર ખાતે રવાના થશે, ત્યાં સુઝુકી બેટરીના પ્લાન્ટના કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેશે. ત્યારબાદ બપોરે 12:45 વાગ્યાની આસપાસની વાત કરવામાં આવે તો તેઓ અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા માટે રવાના થવાના છે. આ 2 દિવસીય કાર્યક્રમ દરમિયાન અમદાવાદ શહેરની ફરતે 1500 કરોડથી વધુના ખર્ચે જે 6 લેન રોડની કામગીરીનું ખાતમુહૂર્ત કરવાનું છે એ ખાતમુહૂર્ત પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે. એટલે ભાવિક આ 2 દિવસીય મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ગુજરાતની પ્રવાસે જ્યારે છે ત્યારે કરોડો રૂપિયાના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કામો કરવાના છે ને તેની સાથે સાથે અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર એક આ ભવ્ય રોડ શો પણ યોજશે. જી પ્રદીપ, ખૂબ ખૂબ આભાર માહિતી બદલ. તો જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 5:45 અમદાવાદ આવવાના છે, અમદાવાદ એરપોર્ટથી નિકોલ સભા સ્થળે પહોંચવાના છે, તો બીજી તરફ સાંજે 6 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી નિકોલ ખાતે એ સભાની અંદર હાજરી આપવાના છે, રોડ શો કરવાના છે. અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ રોડ શો યોજાવાનો છે ને નિકોલ ખાતે મેગા એ જાહેર સભા જે છે તેને પણ સંબોધન કરશે. સાથે સાથે અમદાવાદમાં રોડ શો અને 5477 કરોડના પ્રોજેક્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરવાના છે. સાથે જ નિકોલમાં રોડ શો વિકાસની નવી લહેર જોવા મળશે. તિરંગાથી એ શણગારવામાં તમામે તમામ રૂટ જે છે તે આવ્યા છે. ચૂંટણી પહેલા ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. સાથે જ નિકોલમાં સભા વિકાસ કાર્યોની એ શિલાન્યાસ જોવા મળશે. રોડ શો અને વિકાસ પ્રોજેક્ટની ભેટ એ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપવાના છે. 1.5 કિલોમીટરનો રોડ શો જે છે તેના માટે ભવ્યથી ભવ્ય તૈયારીઓ પણ કરવામાં આવી છે. અને જે પ્રકારે સતત 10 થી 12 દિવસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈ કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો આજે એ આખા ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ નેતાઓ, કાર્યકર્તાઓ, ધારાસભ્યો, સાંસદ એ બધા જ આજે અમદાવાદ ખાતે આવવાના છે. અને અમદાવાદમાં 1500 કરોડના 6 લેન રોડનું પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે ખાતમુહૂર્ત કરવાના છે. ઓડા દ્વારા શહેરના મુખ્ય માર્ગોને પણ એક નવી દિશા મળશે તે પ્રકારની વાત જોવા મળી રહી છે. વાડજ ખાતે 1449 આવાસ અને 130 દુકાનો જે છે તેનું લોકાર્પણ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે. 1.5 લાખથી વધુની એ વાહન ચાલકો છે તેમને રાહત મળશે. બીજી તરફ મંત્રીથી લઈને તમામે તમામ દિગ્ગજ નેતાઓ જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં તે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ઉપસ્થિત રહેવાના છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કાર્યક્રમ માટે એ જર્મન એ વોટરપ્રૂફ ડોમ જે છે તે પણ નિકોલમાં તૈયાર કરવામાં આવ્યો છે.